હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતા. એ બધા મિત્રોને નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ વાડિયા. ઘઉં કેવા પચ્યા છે અને બાજરી કેવી છે, તલ કેવા છે, તો વાડીમાં શું શું વાવ્યું છે તમને બતાવીશું. તો વિડીયોનો સુધી બનાવી લેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો. અને હવે મિત્રો આપણે રેગ્યુલર તમે વિડીયો પેશ તારીશું તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જોઈ શકો છો ઘઉં છે, તમને બતાવું ઘઉં કેવા છે, તો વિડીયો સુધી બની રહ્યો. ભાઈ હવે વાડીની અંદર ભાઈ માતા બને. તો મિત્રો આપણે આટા મારતા મારતા આવી ગયા છે તલ બધા આમાં વાવ્યો છે. તઈ ના છે ઘઉં પાકી તો જશે. પેલું પાણી પાવાનું છે એટલે પાકી જા. બધું હવે તો બાવીને બતાવું પછી. મિત્રો થાકી ગયા, બેસી ગયા છીએ. અને આ છે બાજરી, બધા બાજરી પારે છે. બેસી ગયા. આમાં છે માંડવી, સિંગ કહેવાય, માંડવી કહેવાય. પણ છે આંબા, એમાં બીજું છે મોર. ટૂંક સમયમાં કેરી આવી જાય આવું કાંક છે બધું. અને હમણાં મિત્રો આપણા વિડીયો ન આવતા એનું કારણ છે કે કોમેડી વિડીયોની ચેનલ આપણે બનાવી છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો એને જોઈ લેજો. અને કેવા વિડીયો બને છે કોમેન્ટ કરીને કહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આવું બધું છે. તો અને આ છે ઘઉં એવું બીજું આ પાકવા આવી ગયા થોડાક, એકાદું પાણી પીએ એટલે આ પાકી દા. અને ઘઉં લઈશું એટલે તમને એનો પણ વિડીયો હું આપીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારે ગોતવું ન પડે. વિડીયો મેકો એટલે તમારામાં નોટિફિકેશન આવી જાય. આવું બધું છે. તો વાળી કામ લો નળિયા મેકવા પડે, પાણી ના કામ રહે નહીં. આવું છે બધું વાળીનું કામકાજ. દો ખેતીવાડી કરતા હોય ખબર હોય તો વિડીયોમાં બના રહ્યો બનાવવાની છે આપણે. કે ભાઈ તમને બગીચો બતાવો અમારી વાડીનો, બગીચામાં શું શું છે એ પણ તમને બતાવી. વિડીયોમાં બના રહ્યો બનાવવાની છે. આ તો ભાઈ મારે આપણે આવી ગયા છીએ આપણા બગીચા પાસે. તમને બગીચો બતાવું કેવો છે, વિડીયોમાં બનાવી મજા આવવાની છે. હવે સબ પાણી વાળે છે એમાં પપ્પા. બગીચા પાસે તમને બતાવ્યું બગીચો કેવો મિત્રો. આ છે આપણા રાજાપુરી આંબો. એમાં પણ મોર આવી ગયો છે. રાજાપુરી આંબો છે, એક કિલોની કેરી થાય આમાં. અને આવ્યો તો આપણે બીજા બગીચા પાલકની ભાજી છે, રીંગણી છે, કેળ છે, પપૈયા છે, નાળિયેરી છે. અને આ બધું ખેડામાં છે લસણ વગર દવાનું, વગર ખાતરનું. આવું છે કાંક મિત્રો બગીચો. ના એવો છે બહુ મોટો નથી ના, પણ
એક લૂમ આવી છે કેળાની. બધું છે ભાઈ અમારી વાડીમાં. આ બધું છે મોટર ચાલુ જો ઘેર ઘૂર વડલો કાંઈ ઘટે નહીં. બપોરના ટાઈમે બેઠા હોય વડલાની નીચે મોટર ચાલુ છે. અને આ ઘઉં આખા પીળા થઈ ગયા તો પાકી ગયા. છે પોપિયા, આપણો રાધાપુરી આંબો, હા છે ખાટલો. ઊંધું છે તો વાડીમાં બધા બોલો બધા વાડીમાં આટા મારો. અને આ છે આપણો રાજ મહેલ. હવે એકદમ અમારો રાજ મહેલ કહેવાય. આખો દી નીચે બેસવાનું હોય એમાં. આવું છે બધું. અને આ છે ધાણા કાંઈ ઘટે નહીં. આ છે બધું વાલોળ. બધું છે અમારી વાડીમાં. એવી શકાક વાડી અને ઘઉં લીધું તો એ પણ તમને વિડીયો આપીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મજા આવવાની છે. તો